ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં? તો અટાણે અમે કેન્દ્ર પોગી ગયા છીએ. તો આપ બધા જોતા રહો અને મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને જો આપ ચેનલ મારી યુટ્યુબમાં બધા જે લોકો નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દે, જેથી આવનારા વિડીયો તમને જોવા મળે. તો આ છે મિત્રો કૃષિ વિજ્ઞાન કેન્દ્રની પ્રયોગશાળા. ત્યાં બધી વસ્તુ ચકાસણી કરી શકે છે. ખેડૂતની જમીનની ચકાસણી તેમજ તમામ પ્રકારની વસ્તુઓ અહીં થાય છે. તો ચાલો મિત્રો, આપણે તમે બધા જોતા રહો. તો ચાલો મિત્રો, આગળ વધીએ. આપણે મુન્દ્રા કચ્છ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સેન્દ્રિય ખાતર બનાવવાની પદ્ધતિ. તો ચાલો મિત્રો, આપણે અંદર જઈએ. જોડિયા ધ્રોલ. નમસ્કાર બધાને. મારું નામ ગૌતમ વેગડ છે. હું આ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં એગ્રીકલ્ચર એન્જિનિયર છું. કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો થોડોક પરિચય આપી દઉં તમને. આ જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે એ ભારત સરકારનો પ્રોજેક્ટ છે, બરાબર છે. એ ભારતના દરેક રાજ્યના દરેક જિલ્લામાં એક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે આવેલું છે, બરાબર છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો મુખ્ય હેતુ શું છે? ખેડૂતોને ખેતી વિશે માર્ગદર્શન આપવા. નવી નવી ટેકનોલોજી આવેલી હોય, નવા નવા બિયારણ આવેલા હોય, નવા નવા ખાતર આવેલા હોય, બરાબર છે. એના વિશે માર્ગદર્શન આપવા. કેવીકેમાં દરેક વિષયના નિષ્ણાંત હોય. એમ કે હું મારી વાત કરું તો હું એગ્રીકલ્ચર એન્જિનિયર છું, બરાબર છે. મારા વિષયમાં શું આવે? આજે સૂક્ષ્મ પિયત પદ્ધતિ, બરાબર છે. પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કઈ રીતે કરવો, પાણીનું સંરક્ષણ કઈ રીતે કરવું, કૂવા બોરવેલ રિચાર્જિંગ છે, બરાબર છે. એ બધું આવે, બરાબર છે. હવે એવી જ રીતે પાક સંરક્ષણના વિશે નિષ્ણાંત હોય. અમારે નિલેશભાઈ પટેલ કરીને છે, એમને MSc એગ્રી કરેલું છે, પ્લાન્ટ પ્રોટેક્શન. એટલે પાકમાં કોઈ પણ રોગ જીવાત આવતી હોય એના માટેના એ ટૂંકમાં ડૉક્ટર ગણે, બરાબર છે. એવી રીતે બાગાયતના એક વિષય નિષ્ણાંત છે, એ જયદીપભાઈ ગોસ્વામી, બરાબર. એ બાગાયતી પાકો જેમ કે આંબા છે, બરાબર છે, દાડમ છે, ચીકુ છે, બોર છે, ખારેક છે, બરાબર. એ બાગાયતી પાકો હોય, શાકભાજી પાકો હોય, બધાનું માર્ગદર્શન છે એ આપતા હોય. એક પશુપાલનના વિશે નિષ્ણાંત હોય, બરાબર છે. પશુપાલનમાં કોઈ પણ પ્રશ્ન હોય એનો માર્ગદર્શન આપતા હોય. એટલે આ રીતે કેવી કે આખી ટીમ હોય કે જે વિષયનું જે તે માર્ગદર્શન હોય એ જે તે વિષયને એક્સપર્ટ છે આપતા હોય, બરાબર છે. હવે આપણે થોડીક પ્રાકૃતિક કૃષિ વિશે થોડીક વાત કરીએ, બરાબર છે. હવે પ્રાકૃતિક કૃષિની શરૂઆત શા માટે, બરાબર છે. હવે પહેલાં આપણો દેશ છે એ ક્યારે આઝાદ થયો? 1947માં આઝાદ થયો, બરાબર છે. ત્યારે આપણા દેશની વસ્તી છે એ અત્યારના પ્રમાણમાં તો ઓછી હતી, પણ એ ટૂંકમાં એટલી વસ્તી વધારે હતી અને આપણા દેશનું ઉત્પાદન છે ખૂબ ઓછું હતું, બરાબર છે. એટલે આપણે બીજા દેશો પાસેથી ઘઉં છે આયાત કરતા, બરાબર છે. ખાસ કરીને આપણે જે અમેરિકા પાસેથી લાલ ઘઉં છે આપણે આયાત કરતા, એના ઉપર આપણે નભતા, બરાબર છે. પછી દાયકો કહેવાય 1970 અને 1960-70 હરિત ક્રાંતિ આવી, બરાબર છે. હરિત ક્રાંતિમાં શું આવ્યું? એક તો રાસાયણિક ખાતરો આવ્યા, બરાબર, જંતુનાશકો આવ્યા અને હાઇબ્રિડ બિયારણો, બરાબર છે. આ બધું આવવાને કારણે શું થયું કે આપણા દેશનું ઉત્પાદન છે ફટાફટ વધવા માંડ્યું, બરાબર છે. ઉત્પાદન. તો મિત્રો, અટાણે આપણે હેમાસ્ત્ર કેવી રીતે બને યુરિયો જૂતો શરૂઆતની અવસ્થાની ઈયળોનું નિયંત્રણ માટે. પાંચ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર, 5 કિગ્રા દેશી ગાયનું છાણ, 50 ગ્રામ ચૂનો, 1 મુઠ્ઠી ઝાડની નીચેની માટી.
પ્રાકૃતિક કૃષિ મોડેલો. ગ્રુપ ફોટો બરાબર રહી ગયા હું આપનો ચાલો. તો મિત્રો ટાણે અમે પાણીની એચપી કેટલા રાખવા અને કયા એચપીએ કયું વાવેતર કરવું તેના વિશે જાણવા અમે જાય છીએ. તો આ બધા જોતા રહો. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મુન્દ્રા આયોજન આત્મા પ્રોજેક્ટ જામનગર દ્વારા કરવામાં આવેલું હતું. તેમાં જોડિયા તાલુકો અને ધ્રોલ તાલુકાના તમામ ખેડૂતોનો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લીધી હતી. હવે આપણે મિત્રો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કચ્છ મુન્દ્રામાં સાડવમાં જમીન ચકાસણી પ્રયોગશાળાની મુલાકાતે આવ્યા છે. અને જમીન ચકાસણી છે ને ખેડૂતે દર વર્ષે એક વખત ફરજિયાત કરાવવી જોઈએ. અને જે કાંઈ એનો જમીન ચકાસણીનો રિપોર્ટ આવે એમાં ખાસ કરી અને દેશી ખાતરની ભલામણ હોય એ દેશી ખાતર આપવું ફરજિયાત છે. ત્યાર પછી જ રાસાયણિક ખાતરની જે કાંઈ જરૂરિયાત હોય એટલું જ રાસાયણિક ખાતર આપવું જોઈએ. બરાબર. અને જમીન ચકાસણીમાં જે કાંઈ રિપોર્ટ આપણને મળે એ રિપોર્ટ અમે ચકાસણી કર્યા પછી ખેડૂતોને આપીએ છીએ. અને એ રિપોર્ટમાં જે કાંઈ તત્વો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, મેંગેનીઝ, ઝીંક, સલ્ફર, કેલ્શિયમ તત્વો એ પ્રમાણે એના પ્રમાણમાં જ આપવા. મિત્રો હવે આપણે તાલીમમાં જઈએ. ભાઈ કેશવભાઈ ડોબરિયા સાહેબ છે, બરાબર છે. એ જમીન પાણી ચકાસણી લેબોરેટરી ચલાવે છે, બરાબર છે. તો થોડુંક એના વિશે આપણે જમીન પાણી ચકાસણી વિશે માર્ગદર્શન મેળવ્યું. કયા તાલુકો, કયો જિલ્લો? જામનગર જોડિયા તાલુકો ને જામનગર જિલ્લો અને ધ્રોલ તાલુકો. ધ્રોલ અને જોડિયા. બરાબર. આત્મામાંથી આવો છો? સારું સારું. હવે જો મારું નામ કેશવભાઈ ડોબરિયા, ગૌતમભાઈ સાહેબે વાત તો કરી. મારો વિષય છે જમીન વિજ્ઞાન, બરાબર છે. એટલે જમીન, પાણી, ખાતર એ બધું મારા વિષયમાં આવી છે. એટલે તમારે એના કાંઈ પ્રશ્નો હોય તો પૂછજો. આપણે શરૂઆત કરીએ છીએ. જમીન ચકાસણી તો તમે વાત કરી છે, પણ એ તો ઠીક છે, તો નાનો વિષય છે. મારે જો તમને સમજાવવું છે થોડું કે અત્યારે કરંટ વિષય ચાલે છે એ થોડુંક સમજાવી, તો પછી આપણે તમારે હશે તો આપણે એમાં જઈશું. મૂળ મુદ્દો મારે જો તમને કહેવો છે ખાતર, બરાબર છે. અત્યારે લગભગ ઘઉંની સિઝન, યુરિયો નહોતો મળતો કે ગવર્મેન્ટ પાસે યુરિયાનો સ્ટોક નથી એવું નથી. જરૂરિયાત પ્રમાણે ગવર્મેન્ટ યુરિયા બનાવે પણ છે કંપનીઓમાં, અલગ અલગ કંપનીમાં, અને બહારથી મંગાવે પણ છે. પણ એનો ઓવર યુઝ થાય છે. મારે તમને એ સમજાવવું છે, બરાબર છે. જે કરંટ અત્યારે છે, ઇસ્યુ બન્યો છે, હું એની વાત કરવા માંગુ. પછી આપણે મૂળ મુદ્દો બરાબર જરૂર છે દઈશું. તો મિત્રો, આપણે વર્ષોથી ખેતી કરીએ છીએ. કદાચ બીજી ચોથી પાંચમી પેઢીથી આપણે ખેતી કરતા આવ્યા છીએ, અંગ્રેજોના વખતથી, જ્યારથી આપણે જમીન મળી ત્યારથી, બરાબર છે. શરૂઆતમાં કેવું હતું? માત્ર છાણિયું ખાતર વાપર, બરાબર ને. દરેકની ઘેર આપણે ઢોર રાખતા હતા, બે ચાર કમસે કમ બળદની એક જોડી તો હોય, પછી નાની મોટી ગાય ભેંસો સાથે હોય. એટલે 8-10 ઢોર આપણે ઘરે રાખતા હતા, બરાબર છે. એમાં સમયાંતરે ડેઈલી આપણે વાસીદો કરતા હતા, ખાતરના ખાડામાં નાખતા હતા, જરૂર પણ પલાળી માટી નાખીને આપણે અબદાતા વખત જોતા આવ્યા છે બધા આપણે, તમે હું બધું, બરાબર છે. અને એ ખાતર આપણે જમીનમાં ચોમાસા પહેલાં નાખતા હતા આપણે.
મોટા ભાગે, બરાબર ને? અને રાસાયણિક ખાતરનો વપરાશ જે તે વખતે નહોતો, આથી 40-50 વર્ષ કે 60 વર્ષ પહેલાં જ્યારે વાત કરીએ આપણે, બરાબર છે, બહુ ઓછો વપરાશ હતો. અને રાસાયણિક ખાતરનો વપરાશ વધતો ગયો, થયું આવું ને, બરાબર? અત્યારે શું સ્થિતિ છે? આપણે રાસાયણિક ખાતર ઘણું બધું વાપરીએ છીએ, એની સામે દેશી ખાતર કેટલા લોકોમાં દેશી ખાતર રેગ્યુલર વાપરતા હોય એવા ઘણા બધા. સારું છે તમારા વિસ્તારમાં, તો સારું છે, અમારા વિસ્તારમાં નથી. અમારા નીલ થઈ ગયું કેવું તો કહેવાય, બરાબર છે. સૌથી મોટું કારણ એ છે કે આપણે જે ઢોર ઘરે રાખવા જોઈએ તો તેની સંખ્યા આપણે ઘટતી ગઈ. જમીન એટલી છે, બની શકે થોડું ઘણું જે એને થયું એમાં જમીન ઓછી થઈ, વસ્તુ જુદી છે આગળ, બાકી જમીનો છે એની છે. એટલે રાસાયણિક અને દેશી ખાતરનો જથ્થો જેટલો જોઈતો તેટલો જરૂર પડે ને, પણ સામે એટલા ઢોર નથી તો એટલો સ્ટોક આપણે ઓછો છે. અથવા ઘણી વાર એવું બને છે, સામાજિક જે અત્યારે છે એ પ્રમાણે વાસીદો કરવાવાળો કોઈ નથી. આ જે ક્લિયર છે તમને કહું છું, ખોટી વાત છે મારી? વાસીદો કરવાનું નામ પડે તો ઇસ્યુ થાય છે, એ બધાને ખબર છે, એની ચર્ચા નથી કરતા આપણે, બરાબર છે. એટલે એને કારણે ઘણા ખેડૂત મિત્રોને ઘરે ઢોર રાખવા છે પણ નથી રાખી શકતા. કેમ? તો સામાજિક પ્રોબ્લેમ છે. ઘરે ગાય ભેંસ બાંધી હોય તો તકલીફ થાય છે આપણે દીકરા દીકરી માટે, બરાબર છે. એટલે ઘણા બધા કારણો છે, પણ એમાં આપણે નથી પડતા આપણે. પણ મૂળ મુદ્દો એ છે કે અત્યારે દેશી ખાતર, છાણિયા ખાતરનો વપરાશ ઘટી ગયો છે. પછી આપણે શું કરીએ? એમાં ઘણી વાર ખેડૂતને પૂછતા હોય, દેશી ખાતર વાપરો છો? તો કે ના. કેમ? તો કે સાહેબ ઘરે રાખતા નથી, બહારથી મોંઘું પડે છે, એક ટ્રોલીના 4,000-5,000 રૂપિયા, એટલે કેમ વાપરવું? સાચી વાત છે ભાઈ. 5 વીઘા જમીનમાં 5 ટ્રોલી નાખવું, 5,000 રૂપિયા સીધા થાય. પછી 5,000 મળશે કેમ? ચોમાસું પૂરું થયા પછી, એ તો વરસાદ આધારિત છે બધું, બરાબર? વાત સાચી છે. તો તમે કરો શું? 2 થેલી DAPની વધારે નાખી દે. આ આની પાસે જવાબ હોય છે. હવે આપણે આનો જવાબ લેવા, આ જવાબ સાચો કે ખોટો આપણે અત્યારે નક્કી કરવું છે. હું તો તમને એટલે સમજાવવા માંગુ છું. 2 છાણિયું ખાતર નથી નાખતા અને 2 થેલી રાસાયણિક ખાતરની વધારે નાખીએ છીએ તો છોડને કે પાકને ફાયદો થાય કે કેમ? અને સરવાળે આપણા ખિસ્સામાં ફાયદો થાય કે કેમ? આપણે ચર્ચા કરવી છે, બરાબર? એ મહત્વનું. હવે જો કોઈ પણ વસ્તુ આપણે જમીનમાં નાખીએ છીએ, દેશી ખાતર નાખીએ, રાસાયણિક ખાતર નાખીએ, કે જે કંઈ કચરો ઉમેરતા, આપણે કપાસની સાઠી આપણે ઉમેરી દઈએ ને, રોટા રાખીએ, બરાબર? કોઈ પણ કચરો નાખીએ, આપણે ઘઉંનું પરાળો ગમે તે નાખીએ છીએ, એમાંથી છોડને તત્વો ક્યારે મળે? રાસાયણિક ખાતર છે, બધાની વાત કરીએ આપણે, ગમે જમીનમાં નાખીને બધી વાત કરીએ, એમાંથી તત્વો છૂટા પડે. કુદરતનો નિયમ છે, જમીનમાં નાખશો સળવાની ક્રિયા ચાલુ થશે. કચરો નાખો દેશી ખાતરમાં, બરાબર? સળેલું નહીં હોય તો સળશે, સળેલું હશે એમાં તત્વો મળશે. ટૂંકમાં સળ્યા સિવાય એમાંથી તત્વો છૂટા નથી પડતા, આ સીધી વસ્તુ છે. રાસાયણિક ખાતર નાખીએ તો પણ રાસાયણિક ખાતરમાં ત્યાં સુધી જૈવ રાસાયણિક ક્રિયા જમીનમાં નહીં થાય, બરાબર? એટલે બાયોકેમિકલ ચેન્જીસ નહીં થાય તો તત્વો છોડને નહીં મળે. કેમ? એમાં જે તત્વો છે જે આપણે જમીનમાં ઉમેરેલું છે મટીરિયલ, એમાં જે તત્વો છે જટિલ સ્વરૂપે છે, એ છોડ સીધા લઈ શકતો નથી. દાખલા તરીકે વાત કરીએ આપણે ઘઉં સીધા ખવાય છે? સીધા નહીં ખવાય. પહેલાં એને લોડ કરવો પડશે, પછી એને રોટલી કે લાપસી કરશું પછી ખવાશે ને, તો જ પાચન થશે. નહીં તો પાચન થશે અને લોટનું પણ પાચન નહીં થાય અને ઘઉંનું પણ પાચન નહીં થાય. એટલે જે કાંઈ જમીનમાં આપણે ઉમેરીએ છીએ કાચા ઘઉં છે, એને પ્રોસેસ કરવી પડશે. પ્રોસેસ નહીં થાય ત્યાં સુધી એ છોડને મળશે નહીં. જેમ લાપસી કે રોટલી ખવાય તો શરીરને મળશે, નહીં તો શરીરને મળશે નહીં. સીધી વસ્તુ છે ને. એ જ વસ્તુઓ ખાતરમાં લાગુ પડે. કોઈ પણ પ્રકારનું ખાતર નહીં નાખો, દેશી નાખો, રાસાયણિક નાખો, કે ખોળ નાખો, ગમે નાખો, સેન્દ્રીય નાખો, ગમે તે નાખતા હોય. એટલે ટૂંકમાં જટિલ સ્વરૂપમાંથી સાદા સ્વરૂપમાં ફેરવાય તો જ છોડને મળે. હવે આ ફેરવવાનું કામ કોણ કરે? આપણે ઘરે રસોઈ કોણ બનાવે? જે રસોઈ બનાવતો ડિપાર્ટમેન્ટ આખું હોય તે. જમીનમાં આવું કામ કોણ કરે? તો કે ભાઈ સૂક્ષ્મ જીવાણુ. જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓ છે, આજે જટિલ સ્વરૂપમાં તત્વો જે છે, જે મટીરિયલ આપણે ઉમેર્યું છે દેશી ખાતર, રાસાયણિક ખાતર, એને બાયોકેમિકલ પ્રોસેસ કરશે, બરાબર છે? અને પછી છોડ લઈ શકીએ સાદા સ્વરૂપમાં ફેરવશે તો જ છોડ લેશે. હવે આ સૂક્ષ્મ જીવાણુની સંખ્યા જમીનમાં જેટલી વધારે એટલી પ્રોસેસ ઝડપથી, બરાબર છે ને? ઘરે 20 માણસ રસોઈ બનાવીને હોય અને 3 બૈરા હોય ઝડપ થાય, 1 બૈરું હોય વાર લાગે ને, અને 9 હોય તો પ્રોસેસ ન થાય, બરાબર છે? બીજો દાખલો લઈએ આપણે, તમે અત્યારે 40-50 જણા છો, બરાબર છે? કે આપ નક્કી કર્યું અહીંયા જમવાનું છે, દાખલા તરીકે, બરાબર છે? કંદોઈને આપણે કીધેલું ભાઈ અમે સામાન લાવી આપશું, તમે તારે રસોઈ બનાવવાની છે. સાંજે નક્કી થઈ ગયું સામાન લઈએ, સવારે કંદોઈ ના પાડે, હું નથી આવતો, મારે કામ છે, આપણે ફ્રી નથી અથવા આપણે આવડતું નથી. સામાન છે, ખાવાવાળા છે, પણ બનાવવાવાળા નથી. સામાન એટલે રાસાયણિક ખાતર, દેશી ખાતર. છોડ એટલે આપણે ખાવાવાળા.
પ્રોસેસ નથી થતી, મતલબ રસોઈ બનતી નથી. હવે રસોઈ જમીનમાં કોણ બનાવે? પેલા સૂક્ષ્મ જીવાણુ. જેટલી સંખ્યા વધારે એટલી ઝડપથી રસોઈ બને, એટલે ઝડપથી કન્વર્ઝન થાય. બરાબર છે. હવે સંખ્યા ક્યારે વધે? જમીનમાં ઓર્ગેનિક મેટર એટલે કે સેન્દ્રિય તત્વો ઉમેરાતું હોય તો સેન્દ્રિય તત્વો એટલે દેશી ખાતર છે, બરાબર, જે બહારથી સેન્દ્રિય ખાતર લઈ આવીએ છીએ, અલગ અલગ પ્રકારનો કચરો આપણે ઉમેરીએ છીએ, તે આ બધું જે કુદરતી મટીરિયલ છે, જે કુદરતમાંથી આવે છે, ઝાડપાનમાંથી, બરાબર છે, એ જ્યારે જમીનમાં પડે અને એની સળવાની ક્રિયા થાય, એની સાથે સાથે આ સૂક્ષ્મ જીવાણુ પેદા થાય. દર 20 મિનિટ એકમાંથી બે. કેટલા? દર 20 મિનિટે એકમાંથી બે. પણ ક્યારે? એને યોગ્ય વાતાવરણ જમીનમાં મળે તો. વાતાવરણ ક્યારે મળે? એમાં ઓર્ગેનિક મેટર નાખેલું હોય તો, જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોય તો, એને ખાવાનું ભેજ હોય, દર 20 મિનિટ એકમાંથી બે થાય. બરાબર છે. હવે આપણે જમીનમાં ઓર્ગેનિક મેટર એટલે દેશી ખાતર નાખીએ છીએ કેટલું? સવાલ એ છે. બરાબર છે. પૂરતા પ્રમાણમાં નાખતા હોય તો સંખ્યા પૂરતી પ્રમાણમાં હોય, અને પૂરતા પ્રમાણમાં સંખ્યા હોય તો આ પ્રોસેસ ઝડપથી થાય. જે ટૂંકમાં સાદી ભાષામાં કહીએ તો દેશી ખાતર નાખેલું અને પછી તમે રાસાયણિક ખાતર નાખો તો એનો મેક્સિમમ ઉપયોગ છોડ કરી શકે. પણ દેશી ખાતર નથી એટલે સૂક્ષ્મ જીવાણુની સંખ્યા નથી, તો તમે ગમે એટલું કેમિકલ જમીનમાં ઉમેરો છો રાસાયણિક ખાતર, એ ફેરવાશે નહીં. બરાબર છે. તેમ કહેવાય કપાસને 1 એકર એટલે કે 1 વીઘાએ લગભગ 1 ટન જેવું, 1 ટન નહીં 1.5 ટન જેવું, 1.5 ટન જેવું છાણિયું ખાતર તમારે નાખવું, બરાબર, અને આટલું NPK નાખવું. દરેક પાકમાં એ ભલામણ છે. દેશી ખાતર નાખવાનું અને NPK નાખવાનું જે ડોઝ હશે. તમને ક્યાંય એવું વાંચવા નહીં મળે કે માત્ર NPK જ નાખવાનું. ક્યાંય એવું નહીં વાંચવાનું કે દેશી ખાતર નહીં નાખો તો NPK ડબલ કરવું ચાલશે. આ સત્યનારાયણ કથા જેવામાં નહીં ચાલે. એકને બદલે બીજું. એમ હવે ચોખાનો લોટ ન હોય તો ઘઉંનો ચાલે, ગોળ ન હોય તો ખાંડ ચાલે. વાળ સત્યનારાયણ કથા હવે ને આમાં એ નહીં ચાલે. એટલે દેશી ખાતર અને રાસાયણિક ખાતર એકબીજાના પૂરક છે, ઓપ્શન નથી. આ ન હોય તો આ ચાલે, એ શક્ય નથી. એનું કારણ આ છે. બરાબર. જમીનમાં જે જીવાણુની સંખ્યા હોવી જોઈએ એ નથી. એટલે આજની તારીખે તમે સાંભળતા હશો ઘણું બધું જમીનમાં નાખીએ છતાં છોડને નથી મળતું. બરાબર ને. પેલા 1 થેલી વાપરતા હતા, આખી સિઝનમાં ચાલતું હતું. પછી 2 કરી તો એ નથી ચાલે. અત્યારે એક DAP અને NPK અને યુને ભેગું એક વીઘે 3 થેલી સરેરાશ થઈ જાય છે. બરાબર છે. તોય અત્યારે ઉત્પાદન ઘટતું જાય છે. ઘટવા પાછળનું સૌથી મોટું કારણ હોય તો આમાં એને જે મળવું જોઈએ એ નથી મળતું. આપણે કાચા ઘઉં ખાઈએ છીએ. ફાયદો થાય કે કાચા ઘઉં ખાવાથી? અવળી અસર થાય ને. આમાં અવળી અસર થાય છે. એ અવળી અસર ત્યાં નથી કરતા, આપણે ટાઈમ ઓછો છે એટલે. બરાબર છે. જેમ વધારે રાસાયણિક ખાતર નાખો છો એમ ઉત્પાદન ઘટશે, વધવાને. ઘણી વાર ખેડૂતો કે સાહેબ નાખી દઈએ ને, હશે તો ખાશે, હશે તો નહીં ખાય, અવળી અસર કરશે. એટલે જરૂરિયાત પ્રમાણે જ નાખવાનું, એના ડોઝ પ્રમાણેનું જ દરેક પાકના ડોઝ નક્કી થઈ ગયા. આને એટલું જ NPK આપવાનું, 1 વીઘા 1 એકર 1 હેક્ટર. બરાબર છે. પણ સાથે દેશી ખાતર, છાણિયું ખાતર નાખવું પડશે. નહીં નાખો તો 1 થેલી નાખો કે 3 થેલી નાખો, રસોઈ નહીં બને. કંદોઈ નથી. કંદોઈ ઉમેરતા હોય તો જ નાખવાનું, નહીંતર નાખવાની કોઈ ફાયદો નહીં થાય. એની સામે ઉત્પાદન ઘટશે અને ખેતી ખર્ચ વધશે. બરાબર છે ને. 1 થેલી કેટલાની આવે? અત્યારે 1200-1500 થેલી DAP છે. 1440. બરાબર છે. પણ જો કંદોઈ નથી તો એ 1442 તમારે કામ. બરાબર. એટલે આ બહુ સીધી સાદી વસ્તુ છે કે ભાઈ આમાં સાથે નાખવું પડે. હવે જમીનમાં જો દેશી ખાતર કે આપણે છાણિયું ખાતર નથી નાખી શકતા તો જે મિત્રો, ઘણા બધા મિત્રોના ઘરે ઢોર છે, બરાબર છે, બીજી રીતે પણ ઢોરનો પેશાબ, આપણે શબ્દ વાપરીએ છીએ ગૌમૂત્ર, પણ ગૌમૂત્ર છોડી દઈએ આપણે. કોઈ પણ ઢોર હોય, ગાય હોય, ભેંસ હોય કે બળદ હોય, બરાબર છે, એ દરેકનો પેશાબ જમીનમાં ઉમેરાય અગત્યનું છે આજની તારીખે. હું તો ત્યાં સુધી કહું છું કે એક પણ ટીપું બહાર ન જોઈએ. દરેક ટીપું ઢોરના પેશાબનું છોડને મળવું જોઈએ. આજની ડિમાન્ડ છે. કારણ કે દેશી ખાતરનો ધીમે ધીમે ઉપયોગ મતલબ ઉત્પાદન ઓછું થતું જાય છે, કારણ કે ઢોરની સંખ્યા ઘટતી જાય છે. એની સામે આપણા પાસે મોટો ઓપ્શન છે પેશાબ. જ્યાં લખેલું છે જીવામૃત. બરાબર. બાજુની છે. બરાબર. જીવામૃત ન બને તો કાંઈ નહીં. કદાચ તમને ક્યાં ખડા પગમાં પડવું, ડબોજ હલાવવું, જો મિશ્રણ કરવું, કંઈ નહીં.
પણ પ્યોર એ પ્યોર પેશાબ તમે વાપરી શકો, પણ એટલીસ્ટ 24 કલાક જૂનું, સાવ ફ્રેશ નહીં, આજનો કાલ અને કાલનો પરમ દિવસે. બરાબર? 3 રીતે વાપરી શકાય. પીએચમાં આપી શકાય, ક્યારેક પદ્ધતિ હોય ડ્રીપ નથી તો પેલા ઘાસની દવા ચાલે ને, નળ ચાલુ કરીને જવા દો પાણી લોકો, જેટલો જાય એટલો ઓછો. ગ્લુકોઝ છે સાહેબ, આ શું છે શબ્દ વાપરું છું, ગ્લુકોઝ. બરાબર? કેમ તબી ગરમ થઈ ગયું થોડું પેલા બેન છે એમ ચડાવી તો ખાતર ચડાવી ને આપણે લીધું. અને ત્રીજું, એ નથી કરવું તો છાંટી શકાય. એક પંપમાં 1 લીટર, 1 લીટરથી વધારે નહીં. પંપમાં લિમિટ છે, એક પંપમાં 1 લીટર, 24 કલાક જૂનું, કારણ કે એસિડિક છે. સીધું છાંટશો ને 15 વર્ષે, એટલા માટે. બરાબર છે? સૌથી સારામાં સારું રિઝલ્ટ તમને મળશે. જેટલો વાપરો એટલો વાપરાય. કરવાનું શું છે, તમે જે બાંધવાની જગ્યા છે કઠણ કરી નાખો, સિમેન્ટવાળી થાય તો વેલેન ઢાળ આપી દો, એક બાજુ જે ઢાળ છે કુંડી કરી નાખો, જે પેશાબ ભેગો થાય એ વાપરો. આટલું જ કરવાનું, કાંઈ જ કરવાનું. બરાબર? હવે મારે જીવામૃત બનાવવું છે તો થોડુંક મિશ્રણ કરી શકાય. અંદર મિશ્રણ શું કરવાનું, તો અંદર 1 કિલો સડેલો ગોળ જે ઉપયોગ નથી થતો, કિલો 200 લીટરનું ડ્રમ લેવાનું છે. 25-30 જે મળે, 25 કે 30, 40 લીટર એ પેશાબ નાખવાનો, કોઈ પણ ઢોરનું પેશાબ. બરાબર? 25-30 લીટર. 1 કિલો સડેલો ગોળ, રસી થઈ ગયેલો, મોલાસીસ. 1 કિલો સડેલા કઠોળનો લોટ, ચણા સડી ગયા, ચોળા સડી ગયા, પીસી નાખવાના. સડેલું ઉપયોગી આવે એવું કંઈ નહીં. સડેલો લોટ, સડેલો ગોળ, કિલો. પછી 1 કિલો વડ નીચેની માટી. વડ એટલે કેવો વડ? ઉપયોગી વડ નહીં, તમારા ખેતરને શેઢે હોય નહીં, નદી નાળામાં જે પડેલી છે પડતર જમીનમાં, લોકો વડલો હોય તો વડલા નીચેથી, વડલો વાપરો, બીજું કોઈ નહીં, વડલા નીચેથી 1 કિલો માટી. અને વડલો નથી તો પીપળું, પણ આવો 3 વસ્તુ અંદર નાખવાની છે. છાણે ઢાંકીને મૂકી દે, બાકીનું પાણી ભરી દે, બાકીનું પછી બધું, બાકીનું 180 લીટર કે 60 લીટર તમારે જે થયું એ પાણી ભરી દેવાનું. પણ પાણી સારું, ખારું પાણી નહીં ભરવાનું. ખારા પાણીમાં આની સંખ્યા નહીં હોતી. સૂક્ષ્મજીવની સંખ્યા ખારા પાણીમાં વધશે નહીં. બરાબર છે? સંખ્યા વધારવાની છે એટલે સડાવવાનું છે. પાણી ભરી દીધું, સારું પાણી ઢાંકીને મૂકી દો, રોજ એક વાર હલાવી નાખવાનું. બરાબર છે? એટલે 3-4 દિવસ થશે ને લોકો સફેદ કલરના ફીણ ચાલુ થશે, પેલો જાડું થતું થશે, ધીમે ધીમે થોડે ફૂટતું જશે. સફેદ ફીણનું થોડું પતલું થઈ જાય, સમજી લો વાપરવા લાયક થઈ ગયું. શિયાળામાં ટાઈમ લાગશે, ઉનાળામાં ઝડપ થશે, 5-7 દિવસમાં તૈયાર થઈ જશે. સફેદ ફીણ પેલા જાડું પડે છે શરૂઆત, ધીમે ધીમે પતલું થઈ જાય, ખાલી ફીણ વધે એટલે વાપરવા લાયક થઈ ગયું, વાપરી નાખવાનું. પાણી એમાંથી પછી મારી અલગ પ્રકારની સ્મેલ આવશે. બરાબર છે? એ સ્મેલ જ્યારે ફરી જાય, ગટર જેવું થઈ જાય, વાપરવાનું બંધ થઈ જાય, એ પછી બગડી ગયું. એટલે 15-20 દિવસ સુધી વાપરી શકાય, 4-5 દિવસ પછી. બરાબર છે? અને એ જે સફેદને ભલે લીલા કે કાળા ફીણ થઈ જશે, પછી હલાવશો ને કાળા કે પીળા, કાળા કે લીલા ફીણ થઈ જાય એટલે બગડી ગયું. ગટ્ટા જેવી વાસ આવે બગડી ગયું. બરાબર? એ સિવાયની વાસ હોય વાપરી શકાય. આ એનું માપદંડ. આ યાદ રહેશે? 3 વસ્તુ નાખવાની છે, ગોળ, લોટ અને વડ નીચેની માટી. એમાં જો તમારી પાસે ફ્રેશ છાણ હોય, ખાસ કરીને દેશી ગાયનું, તો 20-25 કિલો એ નાખી દેવાનું ફ્રેશ. બરાબર છે? અને 10-12 દિવસ મિક્સ કરતા રહેવાનું છે. પેલું ફીણ, સફેદ ફીણનું થોડું પતલું થઈ વાપરવાનું ચાલુ કરી દેવાનું છે. કાળું કે લીલું થઈ જાય ને બેડ સ્મેલ આવવા માંડે બંધ કરી દેવાનું, પછી ફેંકી દેવાનું. એટલું મને વધશે ને તો આપણે નાખશું તમે લોકો.